નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 1 છે વનસ્પતિમાં પોષણ, જેના સ્વાધ્યાયનું સરળ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના સોલ્યુશનની વાત કરીએ। પાઠ નંબર 1 વનસ્પતિમાં પોષણ, જેમાં પહેલો પ્રશ્ન છે સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? મિત્રો, જવાબ આપણે લખીશું આ રીતે। ખોરાક એ બધા સજીવો માટે જરૂરી છે। જેમ કે મુખ્યત્વે ખોરાક દ્વારા વિકાસ અને વૃદ્ધિ જાળવી રાખવામાં મદદ કરે છે। બીજું, ખોરાક શરીરમાં હલનચલન માટે શક્તિ પૂરી પાડે છે। ત્રીજું, શરીરની અંદર પૂરતા પોષક તત્વો પૂરા પાડી તંદુરસ્તી જાળવવા માટે પણ મદદ કરે છે। એટલા માટે સજીવોને ખોરાક લેવાની જરૂર હોય છે। બીજો પ્રશ્ન છે પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો। પરોપજીવી અને મૃતોપજીવીની વાત કરીએ તો એક છે પરોપજીવીમાં કે પરોપજીવી એ સજીવમાં પોષણ મેળવે છે, જ્યારે બીજું મૃતોપજીવી એ મૃત તથા સડી ગયેલ પદાર્થમાંથી પોષણ મેળવે છે। પરોપજીવી તો કે ભાઈ તે સજીવોમાંથી પોષણ મેળવે છે, માટે તેને યજમાન કહે છે, જ્યારે બીજું છે મૃતોપજીવી તો તેઓ સજીવોને પોષણ પૂરું પાડતા નથી। ત્રીજું છે પરોપજીવી સજીવો તૈયાર ખોરાક દ્વારા પોષણ મેળવે છે, જ્યારે મૃતોપજીવીમાં મૃત અને સડી ગયેલા પદાર્થોનો પાચક રસોના સ્ત્રાવ દ્વારા દ્રાવણમાં ફેરવી પોષક તત્વો શોષે છે। હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન છે પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? મિત્રો, જવાબ છે કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી આયોડિન ટેસ્ટ દ્વારા ચકાસી શકાય। જ્યારે પર્ણને આલ્કોહોલમાં ગરમ કરવામાં આવે છે ત્યારે હરિતદ્રવ્ય છૂટું પડે છે। તેમાં 2 ટીપાં આયોડિનનું દ્રાવણ ઉમેરતા ભૂરો રંગ દેખાય છે। આ ભૂરો રંગ પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે। ચોથો પ્રશ્ન છે લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો। તો લીલી વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્ય આવેલા હોય છે। આ પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે। જેમ કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી બંનેનું સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય દ્વારા કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન એમાંથી છૂટા પડે છે। પાંચમો પ્રશ્ન છે રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સૂર્ય ઉર્જા એમાંથી લીલી વનસ્પતિ મેળવે છે, પછી શાકાહારી, માંસાહારી અને એમાંથી વિઘટન થાય છે, બરાબર। પછી છઠ્ઠો પ્રશ્ન છે ખાલિગ્યા પૂરો, જેમાં પહેલી ખાલિગ્યા છે કે લીલી વનસ્પતિ ખાલિગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે। તો લીલી વનસ્પતિ છે એ સ્વાવલંબી કહેવાય છે। બી છે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલિગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે, તો સ્ટાર્ચ। સી છે પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલિગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે, તો હરિતદ્રવ્ય। ડી છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલિગ્યા વાયુ લે છે અને ખાલિગ્યા વાયુ મુક્ત કરે છે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરતા હોય છે। એના પછી મિત્રો સાતમો પ્રશ્ન છે નીચેના નામ આપવાના છે। એની અંદર પહેલું છે કે પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ, તો એને અમરવેલ કહેવાય। બી સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ, તો એને કીટાહારી વનસ્પતિ કળશપર્ણ કહેવાય। સી પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તે, તો એને પર્ણરંધ્ર કહેવાય। ખાલિગ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર પહેલી ખાલિગ્યા છે અમરવેલ એ ખાલિગ્યાનું ઉદાહરણ છે, તો એ પરોપજીવી છે। બી આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે, તો કળશપર્ણ। એના પછી મિત્રો આપણે જોઈશું જોડકા જોડવાની વાત કરીએ તો અહીંયા કોલમ 1 અને કોલમ 2 છે હરિતદ્રવ્ય, તો પર્ણ નાઇટ્રોજન, બેક્ટેરિયા છે અમરવેલ, તો પરોપજીવી પ્રાણીઓ, પરોપપોષી અને કીટકો કળશપર્ણો, બરાબર। ચાલો, 10મો છે સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ લખવાનું છે। પહેલું વિધાન છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, તો ખોટું છે, તો એફ, કારણ કે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે। બી જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે, ના, ખોટું છે, બરાબર, એને પરોપજીવી કહેવાય, બરાબર। સી પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણનો પેદાશ નથી, તો સાચું છે। ડી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે, તો એ પણ સાચું છે। હવે આપણે એક ખરા વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું છે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, તો મૂળરોમ, પર્ણરંધ્ર, પર્ણશિરા કે વજ્રપત્ર, તો પર્ણરંધ્ર, બરાબર।
એના પછી 12મું છે નીચે આપેલા વિકલ્પમાંથી આપેલ વિધાન માટે ખરો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા પહેલું છે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુખ્યત્વે કલિયા દ્વારા લે છે, તો તે પર્ણ દ્વારા લેતો હોય છે. બરાબર. ચાલો, આવી રીતે આપણે પણ સોલ્યુશન મિત્રો જોયું તમારા સ્વાધ્યાયનું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.